Good morning, friends. Today we will know about the structure, identification of company. આજે આપણે શોવિંગ કંપેરિંગ વાક્યને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય. પ્રશ્ન નંબર 8 થી 10 આઈડેન્ટિફિકેશન, પ્રશ્ન નંબર 11 થી 14 રિસ્પોન્સ. આ બંને પ્રશ્નો માટે આપણે કોઈ પણ કમ્પેરિંગ હોય કે પછી કોઈ પણ લેંગ્વેજ ફંક્શન હોય તેને આપણે એની હિન્ટ દ્વારા, એના ચોક્કસ લેંગ્વેજ આઇટમ્સ દ્વારા આપણે એને આઈડેન્ટિફાઈ કરવી પડે છે અને એ સેન્ટેન્સને આપણે નામ આપવું પડે છે. લાસ્ટ વિડિયોમાં આપણે શોવિંગ રિઝલ્ટની વાત કરી હતી. એ જ પ્રમાણે અહીંયા આજે આપણે શોવિંગ કમ્પેરિંગની વાત કરીશું. શોવિંગ કમ્પેરિંગ ને આઈડેન્ટિફાઈ કરવી, તો એના પહેલા આપણે શોવિંગ કમ્પેરિંગ એટલે શું? તો સરખામણી કરવી, તુલના કરવી. આપણે એવું પણ કહી શકીએ કે તુલના કરવી. અહીંયા આપણે થોડુંક રિપીટ યાદ કરીએ તો તુલના કરવા માટે આપણી પાસે 3 ડિગ્રી છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. આ 3 ડિગ્રીના સેન્ટેન્સ અહીંયા સાથે ભણવાના છે. એ 3 ડિગ્રીના સેન્ટેન્સમાંથી કોઈ પણ એક ડિગ્રીનો સેન્ટેન્સ આવે એટલે આપણે એને કમ્પેરિંગ તરીકે આઈડેન્ટિફાઈ કરવાનો છે. તો અહીંયા 3 ડિગ્રીનો આપણે સાથે ઉપયોગ કરવો છે. બંને પ્રશ્નો માટે આપણે જ્યારે વાત કરીએ ત્યારે એની જે હિન્ટ્સ છે, જેને આપણે લેંગ્વેજ આઇટમ્સ કહી શકીએ, તો એના માટે મેં તમને એક ફોર્મ્યુલા પણ આપી હતી કે તમે એક પેજની અંદર એને ટેબલ બનાવો અથવા તો એને વાક્યોમાં રૂપાંતર કરી અને આ પ્રમાણે જો અમે અહીંયા લખ્યું છે તે વાત કરીએ આપણે કે જે વાક્યમાં એજ વિશેષણ એજ, જે વાક્યમાં એજ વિશેષણ એજ, then most other, many other, then most કે many બંનેમાંથી એક, other કે પછી આપણા વાક્યની અંદર the, est પ્રત્યયથી વિશેષણ બન્યું હોય કે most વિશેષણ ધ સાથે est વિશેષણ હોય કે પછી ધ સાથે મોસ્ટ વિશેષણ હોય. આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દથી લખાયેલું વાક્ય હોય, આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દનો કઈ રીતે? તો અહીંયા જુઓ તમે, વેરી ફ્યુ થી શરૂ થતું વાક્ય આ પ્રમાણે આપણી રચના બનશે એજ વિશેષણ એજ. હવે ચોક્કસ મિત્રો એક બીજી વાત કરી દઉં કે ઘણીવાર આપણે એકલો વેરી ફ્યુ યાદ રાખીએ છીએ, એકલો વેરી ફ્યુ, પણ કમ્પેરિંગનું સેન્ટેન્સ હોવા છતાંય આપણે એને બરાબર આઈડેન્ટિફાઈ કરી શકતા નથી, કારણ કે આપણે એની અંદર વેરી ફ્યુ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એટલું મિત્રો યાદ રાખજો કે વેરી ફ્યુ વિના પણ એજ વિશેષણ એજની રચનાનું સેન્ટેન્સ પૂછાઈ શકે છે. વેરી ફ્યુ સ્ટાર્ટિંગ વર્ડ્સ કરો શબ્દ વાક્યની શરૂઆતમાં આવે, વાક્ય શરૂ થાય છે. વેરી ફ્યુ આપણું સેન્ટેન્સનું સ્ટ્રક્ચર પણ ખરું, વેરી ફ્યુને આપણે યાદ પણ રાખવાનો છે. પણ એની સાથે સાથે એકલો વેરી ફ્યુ નહીં, એની સાથે સાથે આપણે એજ વિશેષણ એજ પણ યાદ રાખવાનો છે. વેરી ફ્યુ સાથે એજ વિશેષણ એજ પણ આપણે યાદ રાખવાનો છે. એટલે મેઇન સ્ટ્રક્ચર આપણું કયું છે અહીંયા મેં લખ્યું, તમે સમજી શકો છો કે એજ વિશેષણ એજ નું સેન્ટેન્સ હોય એને કમ્પેરિંગ કહી શકાય. વેરી ફ્યુ તો હોય જ, પણ એ વેરી ફ્યુ ના સેન્ટેન્સમાં તમારી આ રચના હોવી જોઈએ, કમ્પલસરી હોવી જોઈએ, તો એ તમારું સેન્ટેન્સ કમ્પેરિંગ અહીંયાથી બને છે. વિશેષણની જ્યાં સરખામણી થતી હોય, વિશેષણને જ્યાં કોઈ હિન્ટ લગાવેલી હોય, એ તમારું કમ્પેરિંગ છે. તો અહીંયા વિશેષણને હિન્ટ લાગી છે એઝ એઝ. તેવી રીતે ઘણીવાર એવું બને કે અહીંયા આ સેન્ટેન્સમાં નો અધર વાળું વાક્ય આવી શકે તો સો વિશેષણ એજ પણ આવી શકે. તો અહીંયા પહેલી હિન્ટ આપણી એજ વિશેષણ એજ. બીજી વાત કરીએ ધેન, મોસ્ટ અધર, મેની અધર, તો આ પ્રમાણે છે અહીંયા તમારી પાસે કે વાક્ય આપેલું છે એ વાક્યની અંદર
તો અહીંયા આપણે એક્ઝામ્પલ એક પછી એક લઈએ, સમજી લઈએ. વેરી ફ્યુ રિવર્સ આર. તમે જુઓ સેન્ટેન્સમાં વેરી ફ્યુ ખરું, પણ વેરી ફ્યુ ની સાથે સાથે આ અંદરનું વાક્ય તમારે જોવાનું છે. અંદર વિશેષણનો ઉપયોગ કઈ રીતે થયો છે, વિશેષણને પ્રત્યે લાગેલો છે એક્ઝેક્ટ એના નિયમ પ્રમાણે, એ આપણે આઈડેન્ટિફાઈ કરવાનો છે. તો આપણો આઈડેન્ટિફાઈ અહીંયા છે, આ અંડરલાઈન કરી રાઉન્ડ કર્યો એ આપણો આઈડેન્ટિફાઈ છે. અહીંયાથી કમ્પેરિંગ નક્કી કરીશું આપણે. કેમ કે જો ફોર એક્ઝામ્પલ એક તમને એક્ઝામ્પલ અહીંયા 4 નંબરમાં આપું સમજાવું કે મેહુલ is as honest as Rahul. ચલો આમાં વેરી ફ્યુ છે જ ને બેટા, વેરી ફ્યુ છે જ ને. વેરી ફ્યુ વિનાનું વાક્ય છે અને વેરી ફ્યુ વિનાનું સેન્ટેન્સ પણ આને હું આઈડેન્ટિફાઈ કરીશ ને ત્યારે હું એને કમ્પેરિંગ નામ જ આપવાનું છું. કેમ કે તમે સ્ટ્રક્ચર જુઓ, સેન્ટેન્સમાં જે વિશેષણ છે એ વિશેષણને હિન્ટનો જે ઉપયોગ થયો છે તે પ્રમાણે જોતા કમ્પેરિંગ બને છે. Very few is not necessary in this sentence. Our most important hints as વિશેષણ as. Okay? એટલે ડાઉટ દૂર થઈ ગયો તમારો કે વેરી ફ્યુ તો ખરું જ, વેરી ફ્યુ હોય કે ન હોય, સમજો બરાબર. વેરી ફ્યુ હોય કે ન હોય, તમારા વાક્યમાં એજ વિશેષણ એજ ની રચના, જેમ કે અહીંયા એજ લોંગ એજ છે, એજ ઓનેસ્ટ એજ છે, તમારા સેન્ટેન્સમાં એજ વિશેષણ એજ મળે યા ફિર પછી સો વિશેષણ એજ મળે ત્યારે તે વાક્યને કમ્પેરિંગ તરીકે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ઓકે, સેકન્ડ વાત કરીએ આપણે કે ધેન મોસ્ટ અધર બહુવચન નામ અથવા તો મોસ્ટ અધર ન હોય તો મેની અધર. ધેન મોસ્ટ અધર કે ધેન મેની અધર. અને ત્રીજું પણ છે, તમને એ પણ કહી દઉં કે ત્રીજું પણ છે કે એની સાથે ધેન એની અધર. ધેન એની અધર. એની અધર સાથે એક વચન નામ આવે, જ્યારે મેની અધર અને મોસ્ટ અધર સાથે બહુવચન નામ આવે અને એની અધર સાથે એક વચન નામ આવે. એટલે ધેનની સાથે આ ત્રણમાંથી એક શબ્દ હોવો કમ્પલસરી છે. ધેન સાથે જો મેની અધર હોય, ધેન સાથે જો મોસ્ટ અધર હોય, ધેન સાથે જો એની અધર હોય તો તમારે તેને કમ્પેરિંગ તરીકે આઈડેન્ટિફાઈ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ આપણે ઉપરના જ સેન્ટેન્સને કન્વર્ટ કર્યું કમ્પેરેટિવ ડિગ્રીમાં. ધ ગંગા ઇઝ લોંગર. તમે જુઓ વિશેષણને પ્રત્યે ચેન્જ થઈ ગયો. અહીંયા મૂળ વિશેષણ હતું, અહીંયા વિશેષણને er પ્રત્યે લાગ્યો. જ્યારે જે સેન્ટેન્સમાં વિશેષણને છેડે er પ્રત્યે લાગેલો હશે અથવા તો વિશેષણની આગળ મોર વિશેષણ આપેલું હશે ત્યારે તે વાક્યમાં તમારો ધેન તમને જોવા મળી રહેશે. ધેન સાથે મોસ્ટ અધર કે મેની અધર કે એની અધર પ્રત્યે તમને જોવા મળશે. તો તમે આને હિન્ટ લેવાની છે આપણી કે જે વાક્યમાં ધેન મોસ્ટ અધર, ધેન મેની અધર, ધેન એની અધર, આ ત્રણમાંથી કોઈ પણ એક હિન્ટ વપરાશે ત્યારે આપણે તેને કમ્પેરિંગ તરીકે આઈડેન્ટિફાઈ કરીશું. ચલો નેક્સ્ટ, વન ઓફ ધ. વન ઓફ ધ ખરો, વન ઓફ પ્રત્યય છે પણ વન ઓફ ની સાથે ધ આર્ટિકલ અને ધ આર્ટિકલ સાથે કમ્પલસરી વિશેષણને છેડે est પ્રત્યય લાગેલો હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ ધ ગંગા ઇઝ વન ઓફ ધ. ધ આર્ટિકલ ખરો પણ ધ ની સાથે તમે જોઈ શકો છો est પ્રત્યય, વિશેષણને છેડે est પ્રત્યય. એટલે ધ સાથે આપણે વન ઓફ ને સાઈડ કરીએ, વન ઓફ ને સાઈડ કરીએ છીએ, પણ આપણે જે સેન્ટેન્સમાં એક સીધું અહીંયા હિન્ટ લખી છે તમને સમજાવું છું કે જે સેન્ટેન્સમાં ધ સાથે est પ્રત્યય હોય કે મોસ્ટ વિશેષણ, કારણ કે ઘણા એવા લાંબા સિલેબલ વાળા જે વિશેષણો હશે, ફોર એક્ઝામ્પલ ઓનેસ્ટ છે તો ઓનેસ્ટ ને est ન લાગે, એના માટે ધ મોસ્ટ ઓનેસ્ટ. બ્યુટીફુલ છે તો ધ મોસ્ટ બ્યુટીફુલ. ખ્યાલ? તો એવા ઘણા બધા હશે વિશેષણો કે જેને છેડે est કે er પ્રત્યય નહીં લાગતો હોય તો er માટે મોર લગાવવામાં આવશે, મોર ઓનેસ્ટ, મોર બ્યુટીફુલ. એ જ પ્રમાણે અહીંયા મોસ્ટ
વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ, ધ મોસ્ટ ઓનેસ્ટ મેન, આ રીતે બોલવામાં આવશે. અને ઘણા એવા વિશેષણો છે કે જેને ડાયરેક્ટ ER પ્રત્યય લાગ્યો છે એમ EST પ્રત્યય પણ લાગશે, પણ કમ્પલસરી બેટા કમ્પલસરી આ જોવાનું છે. ધ સાથે EST, ધ આર્ટિકલ હોવો જોઈએ, ધ સાથે EST વિશેષણ હોય અથવા તો પછી ધ મોસ્ટ વિશેષણ. આ બંનેમાંથી એક હિન્ટ જેમાં વપરાયેલી હોય તેને પણ કમ્પેરિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે.